આજે તમને જગ્યા બતાવું છું ને એ છે સ્ટ્રોબેરી મિલ્કશેક, જે વાયરલ થઈ ગયું છે ને ભાઈ. સ્ટ્રોબેરી મિલ્કશેક, સ્ટ્રોબેરી મિલ્કશેક આ વસ્તુ છે એ સ્ટ્રોબેરી જે બનાવે છે તે ચેનલ છે જો ને રાધે વિષ્ણુ બ્લોગ. આજે જે તમને જગ્યા બતાવું છું ને, સુરત શહેરમાં તમે ઘણી બધી જગ્યા ખાતા હશો, પરંતુ અહીં એક ફેરી ટેસ્ટ કરવા માટે જરૂરથી આવજો. સ્ટ્રોબેરી મિલ્કશેક અને થિક શેક બંનેમાં મળવાનું છે. જો ફ્રેશ સ્ટ્રોબેરી આવી રહ્યા, ફ્રેશ સ્ટ્રોબેરી આ કટ કરે છે આ લોકો. આ મિલ્કશેકમાં પણ મળશે ને અને થિક શેકમાં પણ મળશે. આ શું છે? આ મિલ્કશેક છે, આ મિલ્કશેક છે. ઓકે, આ મિલ્કશેક કન્ટિન્યુ ચાલુ જ છે. જુઓ, કન્ટિન્યુ ચાલુ જ છે આ મિલ્કશેકની આખી પ્રોસેસ. સ્ટ્રોબેરી મિલ્કશેક. આ જો નામ પણ વાંચી લો, ધ ચોપાટી જ્યુસ. ચોપાટી જ્યુસ, ચોપાટી જ્યુસ મસ્ત બનાવ્યો છે, મસ્ત બનાવ્યો છે. એક ફ્રી ટેસ્ટ કરવા માટે જરૂરથી આવજો. ઘણી બધી જગ્યા તમે ખાતા હશો, નામ મારે ડિક્લેર નથી કરવા, પણ ઘણી બધી જગ્યા તમને આ ખાવા માટે મળવાનું જ છે. પણ એક ફેરી ટેસ્ટ કરવા માટે અહીં જરૂરથી આવજો. આ જો લેયર બનાવે છે ને, લેયર આ જુઓ, લેયર એક પહેલું લેયર પણ અંદર છે, આ બીજું લેયર આખું કમ્પ્લીટ કર્યું, બીજું લેયર, ને હવે થાય છે ત્રીજું લેયર કમ્પ્લીટ. ત્રીજું લેયર આ છે મિલ્કશેક પર. ઓસમ. તમે જે જોવો છો ને, હું જે જોઈ રહ્યો છું ને, એ જ તમે બિલીવ નહીં કરી શકશો કે કેટલો આ મસ્ત આ લેયર બનાવ્યા છે. ઘણી બધી જગ્યાએ જો આવ્યું આખો લેયર ભર્યા જ કરે છે આ લોકો, આખો લેયર ભર્યા જ કરે છે કન્ટિન્યુ. ને આ કયું બને છે હીરો? આ સ્ટ્રોબેરી ફ્રેશ, સ્ટ્રોબેરી ફ્રેશ. આ મિલ્કશેક અને સ્ટ્રોબેરી ફ્રેશ. આ ફ્રેશ. વાવ. આ મિલ્કશેક પર છે જેનો કલર છે ને લાઇટ છે અને આ ડાર્ક છે. ફ્રેશ જ્યુસ. આ મિલ્કશેક છે અને હીરો આ ફ્રેશ છે. જો એ લોકો અંદર પણ સ્ટ્રોબેરી નાખ્યા, અંદર પણ આખા સ્ટ્રોબેરી નાખ્યા. હીરા તમને બંને અલગ અલગ દેખાય જ જતા. જુઓ, બંને દેખાય જ જવાના છે. ઓસમ. મજા આવી જવાની. પેલું કઈ ને જૂનું એ સોનું છે, એ સાચે જૂનું એ સોનું કહેવાય છે. જૂની જગ્યા સોના સમાન હોય છે ને, એ જૂની જગ્યા ઓરિજિનલ સોના સમાન હોય છે. વાવ. ઓસમ. હજી એક સ્ટ્રોબેરી પણ કટ થઈ જાય ગયા. હવે આની પર શું જવાનું છે? આયરો કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ. હમણાં સ્ટો લાગતું, ચમચી લાગશે. ચમચી ને ક્રીમ આવે છે? ક્રીમ નથી, એ ક્રીમો નથી લાગતા. ઓકે ઓકે, આ રેડી. આ કમ્પ્લીટ. આ છે મિલ્કશેક પર અને આ છે ફ્રેશ જ્યુસ પર. રેડી. જો પરફેક્ટ લોકેશનની વાત કરું ને, તો અઠવા લાઇન્સ પર આવેલું છે ચોપાટી. એ ચોપાટી પહેલાં જ તમને દેખાઈ જશે, ધ ચોપાટી જ્યુસ. ચોપાટી જ્યુસ. કાર્ડ છે મોટા ભાઈ? કાર્ડ નથી. અઠવા લાઇન્સ તો બધા જોયું જ છે. ચોપાટી તમે આવશો ને, એ ચોપાટી પહેલાં જ આ તમને દેખાઈ જવાનું છે, ધ ચોપાટી જ્યુસ. એક ફેરી ટ્રાય કરવા માટે જરૂરથી આવજો. ત્યારે તમને સમજાશે કે તમને એક મસ્ત આ સ્ટ્રોબેરીની સિઝનમાં તમને એક મસ્ત જગ્યા બતાવેલી છે સ્ટ્રોબેરી જ્યુસ પીવા માટેની. આ છે મિલ્કશેક પર અને આ છે ફ્રેશ જ્યુસ પર. બાય 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 એમ બાય બાય. કેટલા પીવાય? એક આખું તો પીવાય છે. હે? બે પીવાઈ જાય? બે પીવાઈ જાય? 5 4?
બહુ જ મસ્ત આવ્યું પીધું નહીં? આ છે ને ઓરિજિનલ મિલ્કશેક છે ઓરિજિનલ પેલું જ્યુસ છે ઓરિજિનલ એ ના મિલ્કશેક છે મિલ્કશેક ટેસ્ટ કરવાની લે તો ખરા સ્ટ્રોબેરીનો પલ્પ છે એકલો આમાં આખું સ્ટ્રોબેરીનું છે પેલું મજા 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 આવી ગઈ 100% ભાઈ આવી આવ્યું જો લોકેશનની વાત કરો ને પરફેક્ટ આઠવા લાઈન્સ અહીંયા ચોપાટી જાય અને અહીંયા જ તમને દેખાઈ જશે આવ્યું આ તો ચોપાટી જ્યુસ પેલો ભાઈ અકળાઈ ગયો એ ટેવાઈ ગયેલો છે એ ટેવાઈ ગયો છે